રાજ્યમાં એક એવી અજીબોગરીબ ઘટના સામે આવી છે કે જેમાં રાજકોટમાં એક એસટી બસ ડ્રાઈવરે એસટીને એમ્બ્યુલન્સ બનાવી દીધી હોય તેવું સામે આવ્યું છે। અચાનક જ એક વૃદ્ધા કે જેને હાર્ટ એટેક આવતા આજે બસ ડ્રાઈવર છે, એસટીનો બસ ડ્રાઈવર, તેને પોતાની સમય સૂચકતા વાપરી અને એસટી બસને એમ્બ્યુલન્સની જેમ બનાવી અને તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું। આ ઘટના છે રાજકોટ શહેરના પારેવડી ચોકનું કે એસટી બસમાંથી ઉતરતી વખતે એટેક આવતા એક વૃદ્ધા ઢળી પડ્યા હતા, એક વૃદ્ધ ઢળી પડ્યા હતા અને તેવી ઘટના સામે આવી હતી। આ ઘટનાને લઈને અનેક લોકોએ માનવતાના દર્શન કરાવ્યા હોય તેવું લાગી રહ્યું છે। જણાવી દઈએ કે રાજકોટમાં બનેલી આ ઘટનાથી હોસ્પિટલના ડોક્ટરો પણ ચોંકી ગયા હતા। જો કે ડ્રાઈવર દ્વારા સમય સૂચકતા દાખવી વૃદ્ધને એમ્બ્યુલન્સની રાહ જોયા વગર જ બસ સીધી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડી હતી। જો કે ત્યાં સારવાર લઈ રહેલા જે તબીબો છે તે વૃદ્ધને મૃત જાહેર કર્યું હતું। બસના ડ્રાઈવરે પોતાની માનવતા તો દેખાડી હતી, પરંતુ તેમ છતાં પણ આ જે વૃદ્ધ છે તેમનું જીવ બચાવી ન શક્યા।